હવે સિબલા મારે તમને એક વાત કેવી હતી જો. હા સોનલ બોલ ની હું કેવું તું તારે? એ છે ને હું એમ કહેતી હતી કે ઠંડી તો જો એક આપણે છે ને વોશિંગ મશીન લેવું કપડાં ધોવા માટે. હું કપડાં ધોઉં ને તો કેવી ઠંડી લાગે બાપા. એક તો મને ઠંડીની એલર્જી છે ને તે હું કપડાં ધોઉં ને તો તમારા હાથમાં ઝીણા ઝીણા ફોડલા લાલ લાલ ઉપડી જાય ને કેવી ઠંડી લાગે તમને ખબર? હવે તમારા હાથે દુખે. ઓલી નેન્સી ભાભી કેવું મસ્તીનું ફૂલ ઓટોમેટિક વોશિંગ મશીન લઈ આવ્યા બોલો. તો હું તમને શું કહું આપણે એક લઈ લઈએ તો સોનલ વહુ કઈ ખોટા ખર્ચા કરવા ને થાપડે હો. આજી ધોઈએ ને હાલે ને ઈ બરોબર છે એમ જ હકાવવાનું. એ પણ મમ્મીજી ન્યા ક્યાં લાખ દોઢ લાખ નું આવે હાવ સસ્તું જ આવે એમાં શું વરી. એ છે ને ઈ મશીન બસીન બધી મોહ માયા કહેવાય. મશીનમાં કપડા હારા થાય એની જે હાથે ધોઈ ગલા હોય ઈને કોઈ પૂગે મશીન બસીન કોઈ? એ તમને શું ખબર પડે? તમે કોઈ દી જોયું મશીનમાં હાથ કરતા મસ્તી ના થાય ને કપડામાં કેવી સુગંધ આવે તમને ખબર? આ તમારા જાડા ધડસા જેવા જૂના જમાનાના ધોરા ગોદડાઈ મસ્તીના બગલન પાંચ જેવા થઈ જાય બોલો ની. એ છે ને કઈ ગલી બલી થામાં આપણે લેવાનું થાતું નથા ધોને ઈ બરોબર છે ને આ હું માંડ્યું હે હાથું દુખે તારા ને પગું દુખે ને. એટલી હજી તો નાની ઉંમરમાં તમારા હાથું દુખે ને પગું દુખે ને અમને અમારી તો આખી જિંદગી વઈ ગઈ. તમારા કરતા તો બહુ ઢહડા કર્યા તોય કોઈ દી કઈ થયું તો નહીં અમને. ને અમારા જમાનામાં તો આવા મશીનો નીવા ક્યાંથી વાવે હિસીને લુગડા ધોવા પડતા ને તમારે તો સીધું નળમાં પાણી આવે તોય દાખલા પડે ને. હવે તમારે મશીનો જોઈએ હાથું દુખે ને પગું દુખે ને ટાઈઢું લાગે ને. ટાઈટ તો અટાણે હું ટાઈઢું પડે ટાઈઢું તો પડતી અમારા જમાનામાં હાવ ઠરી જાય હાથમાં તો જાણે લાકડા થઈ જાય લાકડા. તો એ તળાવ વે એવા બરફ જાણે બરફ એવા પાણીમાં અમે કપડા ધોવા જતા ને તમારે તો ઘરમાં ધોવા તોય તમને હજી મશીનોની મોહ માયા લાગી. આ તો હવે ઠેકાણે પડી ગયા તી બીલું બારવા ને ખોટા ખર્ચા કરાવવા બીજું શું છે તમારે? આજકાલની વહુ ને તો હાલતું નથી. આજે તું વોશિંગ મશીન કપડા ધોવાનું લેવડાવી કાલે કે હવે મારાથી વાસણ ન થતા વાસણનોય મશીન લઈ દઉં કચરા પોતાનોય મશીન લઈ દઉં ને રસોઈ બનાવવા વાળી તો નોકરાણી લઈ આવો બોલો. એ મમ્મીજી ક્યાંય કચરા પોતાનું મશીન ન થાવતું. હા મને કે તું રમાડેલી નાનકડું ડબાજી હું સોરસ મશીન આવે ઈ કચરા પોતા બે કરી નાખે. મને નત ખબર પડતી કે મને બધી પડે અટાણે હું નીકળું ઈ. તારા કરતા વધુ મોબાઈલ હું જો મને ન ખબર હોય. આખા ગામના મશીનો છે એટલે હું તને કહી દઉં કે કઈ ખોટા ખર્ચા નત કરવા હાલે ની બરોબર છે. હા પૂછતો તો આખો દી મોબાઈલ જોઈએ રાખે ને ટાઈમ હોય ને અમને કે આ નથી લેવું ને તે નથી લેવું ને આઈથે કરો આઈથે. એ પણ મમ્મીજી તો અહીંયા તમારા જમાનામાં આવું કઈ હતું નહીં ને હવે તો આવું બધું જોઈએ. તમને ખબર નથી બધાયને ઘેર આવું હોય ટીવીઓ મોટી હોય ફ્રીજો હોય મોટી એ ઓલી નાનકડી તો હાલે ની ડબલ ને ટ્રબલ ડોર વાળી જોઈએ બોલો. એસી હોય વોશિંગ મશીન હોય ઘરઘંટીઓ હોય બધુંય જોઈએ. એ બધાય ફજીતા છે ખોટા રૂપિયા બગાડવાના. તને એટલી બધી મશીનનો હરખ હતો તે તારા લગન થયા તને કડિયાવરમાં ન લેતું હવે ખબર ન પડે તને? ઈ નેન્સી નોલી જલપાડી ને ઈ બધુંય કડિયાવરમાં જાય એસી ને વોશિંગ મશીનો લઈને આવ્યું. એ મમ્મીજી તમે કડિયાવરની વાત કરો માં મને ખબર નથી તમારે ઘેર નહીં હોય. આ તમારે જોવા આવવાની જરૂર હતી તમારા ઘરમાં હું છે ને હું ન તો ખબર પડે તા નહીં તો અટાણે તો ફેશન જ છે બધાયને ઘેર આ બધી વસ્તુ હોય જ તમારા ઘરમાં જ કઈ નત. મને શું ખબર હતી કે પોતું કરવાનું ઊભા ડંડા વાળું નહીં હોય જૂન્યું લેંઘિયું ફાડીને પોતા કરતા હે. આ નહીં તો આ નો હોય નથી ભંડકિયામાં ભરાઈ ગઈ. આના કરતા જોવા આવી હોત તો ખબર પડે કે છે કે નત કઈ. હાથી અવાય ને લે અમે તો કીધું તું કાનો આવી. આ તો અમારા સંસ્કાર નડતા તાતી નો આવ્યા. તને ખબર અમારા જમાનામાં તો કેવા અમે ઢોહડા કરતીયું ખેતર આલીને જાઈએ કપડાઈ નદીએ ધોવા જવાના આવી હરખાઈ ક્યાં હતી કે ઘરમાં કપડા ધોવાના નળ આ ચાલુ કર્યો ફરેરાટી પાણી આવ્યું. ને મમ્મીજી તમને કહી દઉં અટાણે એવું હોય ને તો કોઈ ટકે નહીં. અમે તો ઢોહડા કરીને મરી ગયું ને અટાણે તમને કહીએ તો કે તમારા ઉપાડા હતા બોલો. એ મમ્મીજી તો હવના ભાઈ ગો ને તો અહીંયા તમારા ઈ જમાનામાં એવું કઈ હતું નહીં હવે છે ને એટલે કહું. મને ખબર હતી મમ્મીજી હું આવીને તો અહીંયા કે આપણી ઘરની પરિસ્થિતિ સારી નથી પણ હવે તો તમારો દીકરોય સારું કમાય તો એક મશીન લઈ દેવામાં હું તમને વાંધો છે. હા આજે તો કપડા ધોવાનું મશીન નું કે કાલે હવે 2 દી થાહે તો વળી પાછી કઈક બીજી નવી ડિમાન્ડ ઉપાડી છે. એ મારે તો બીજું કઈ નથી લેવું. આ તો મને પ્રોબ્લેમ છે ને તી ખાલી વોશિંગ મશીન નું કહું વટાણ સુધી તમને મેં કીધું તું કે લઈ દઉં મને. એ તમે બે હાહુ ને વહુ બે બંધ થાવા હવાર મે હું રામાયણ ઉખેડી. ને મમ્મી હું તમને કહું વોશિંગ મશીન હાવ સસ્તું આવે ને સારું આવે. અટાણે બધાને ઘેર હોય ને બધાય વાપરે. આ તો સોનલવે કીધું નહીતર મારો વિચાર કેદીનો હતો કે આ મહિને વોશિંગ મશીન લઈ જ લેવું એમ. ને આ તો સોનલ ગામડે જાય તો મહિનો દોઢ મહિનો રોકાઈ આવે તો કપડા તમારે ધોવા પડે. આ તો મશીન હોય ને તો તમારે ધોવા ન પડે એટલે. હા ઓ સિબલા ઈ વાત તારી હાસી છે તો અહીંયા બહુ કામ આવે કા? હા માનું તો બહુ પેટમાં બારે. મને તો મહિનો દી ધોવા પડે તો કે મારી મેં કપડા ધોઈ ને હું વર્ષોથી ધોઉં ઈ કઈ નહીં. ને મમ્મી સોનલ ન હોય તો તમારે બહુ કામમાં આવશે. એ
હારું દીકરા તો લઈ લે ની આની મગજ મારી મટે બીજું હું. સોનલ કયું લેવું, ફૂલ્લી ઓટોમેટિક લેવું કે બીજું? એ હા હવે લેવાનું ને લઈ લઈને વળી હાવ ખરાબ હું લઈ લેવું તો હારું જ લેવાનું, ફૂલ્લી ઓટોમેટિક જ લેવાનું. થોડાક પૈસા ભલે વધુ જાય પણ સસ્તું નહીં, હારા માઇલું જ બ્રાન્ડેડ જ લેવાનું. તમને કહું ઓલું ઉપરથી કપડા નખાય એવું નહીં, ઓલા સાઈડમાંથી કપડા ન નાખે એવું લેવું હો. એમાં આ વીજળીનો પાવર એ ઓછો બરે, તમને ખબર? એ હારું બાપા હવે ઈ લઈ લી હું બસ. થેન્ક યુ. મમ્મીજી જોયું ને? હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.